અમરેલી લોકસભા બેઠક જીતવા કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહી છે। રાજકમલ ચોક ખાતે વિશાળ જનસભા યોજાઈ, જેમાં કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત, વીરજી ઠુમ્મર ઉપસ્થિત રહ્યા। પ્રતાપ દુધાતે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાને આડે હાથ લીધા। દુધાતે આક્ષેપ કર્યો કે ભાજપ નેતાઓ કોંગ્રેસના ટેકેદારોને ધમકી આપી રહ્યા છે। બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારે જેની ઠુમ્મરે ભાજપ પર આક્ષેપ કર્યા હતા। તેમણે કહ્યું કે ભાજપને 400 પાર બેઠકો જીતવાનો વિશ્વાસ હોય અને દરેક બેઠક 5 લાખની લીડથી જીતવાના હોય તો શા માટે મારું ફોર્મ રદ કરાવવા ભાજપની આખી ટીમ 2 દિવસ સુધી કામે લાગી ગઈ હતી। નવા ચૂંટાયેલા ધારાસભ્યો મારફત સાવરકુંડલા અને ગઈકાલે અમરેલીની અંદર એક કિસ્સો સામે આવ્યો। વ્યક્તિ રાતના 12 વાગે ફોન કરીને ઇમોશનલ રડતો હોય, સુરતથી આવેલા લોકોને ફોન કરીને ધમકી અપાતી હોય કે તમે અહીંયા શું લેવા આવ્યા છો। ત્યારે આ પ્રકારની રાજનીતિનો છીલો પાડવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી છે। જો તમને આટલો બધો ભરોસો છે કે તમારી 400 સીટો આવવાની છે, ગુજરાતમાં 26 માંથી 26 સીટો આવવાની છે, 6 લાખની લીડથી તમે અમરેલીની સીટ જીતવાના છો, તો તમે એક દીકરીનું ફોર્મ રદ કરાવવા માટે આખી ભારતીય જનતા પાર્ટી કેમ હાજર હતી। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં પરસોત્તમ રૂપાલા પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે, ત્યાંથી સીધી તસવીરો સામે આવી રહી છે। ચૂંટણી દરમિયાન આયોજન પ્રમાણેના જેટલા કાર્યક્રમો કરવાના હતા એ ખૂબ સફળતાપૂર્વક કરવા માટે હું રાજકોટની શહેરની અને જિલ્લાની ટીમને અભિનંદન આપું છું। હવે જ્યારે ચૂંટણી પ્રચાર એના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે, ત્યારે રાજકોટ નગરના કાર્યકર્તાઓએ, શહેર પ્રમુખ અમારા મુકેશભાઈ અને એમની ટીમે રેલી કાઢવાનો આમ સામાન્ય રીતે બધી સીટની અંદર એક પ્રયાસ થતો હોય છે, એવો પ્રયાસ અહીંયા તમામ વોર્ડની અંદર રેલીઓ કાઢી અને જનજાગૃતિ મતદાન માટે આવે એને માટેનો એક સફળ પ્રયાસ આજે કર્યો અને એ તમામ વોર્ડની રેલીઓને સરદાર સાહેબની સાનિધ્યમાં એકત્રિત કરીને સરદાર સાહેબને પુષ્પાંજલિ કરીને રેલી એના વિસર્જનના છોર તરફ વિવેકાનંદ ચોક સુધી જઈ અને રેલી વિસર્જિત થઈ જશે। જે પ્રકારે યુવા મોરચાના કાર્યકર્તાઓએ, જે પ્રકારે મહિલા મોરચાની બહેનોએ અને અમારી સંગઠનની ટીમોએ આ રેલીની અંદર હોશપૂર્વક ભાગ લીધો છે, એ બતાવે છે કે કાર્યકર્તાઓ કેવા પ્રકારના ઉત્સાહ સાથે આ ચૂંટણીની અંદર ભાગ લઈ રહ્યા છે। હું એ તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, ધન્યવાદ પાઠવું છું। ભારત માતા કી જય। આ જામ સાહેબની પાઘડી મળી ગઈ છે, મોદી સાહેબને આશીર્વાદ ફળવાના છે। અન્ય કોઈ સવાલો અંગે હું કોઈ કોમેન્ટ કરવાનો નથી, એટલે બાકી આપ સૌનો ખૂબ આભાર। મતદાન કરવા માટે હું તમામ નાગરિકોને અપીલ કરું છું, અહીંયા જ નહીં, અમારી રાજકોટ લોકસભા પૂરતું સીમિત નહીં, રાજ્યભરના મતદારોને પોતાનો પવિત્ર અને કિંમતી મત આપવા માટે હું અપીલ કરું છું અને મતદાન 100% થાય એ પ્રકારે મતદાતાઓ મતદાન કરે એવી નમ્ર વિનંતી। તો પરસોત્તમ રૂપાલા પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે। જો કે જામ સાહેબે જે પગડી આપી હતી પ્રધાનમંત્રી મોદીને, તેને લઈને તેઓ કંઈ પણ બોલવાનું ટાળી ચૂક્યા છે અને કંઈ પણ કમેન્ટ નથી કરવા માંગતા। પરસોત્તમ રૂપાલાએ આ સાથે જ કહ્યું કે જે કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા એ તમામ કાર્યક્રમો પૂર્ણ થયા છે। કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા શશી થરૂરે વડોદરાની મુલાકાત લીધી। ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ગુજરાતમાં જ કુપોષિત બાળકોની સંખ્યા વધારે છે, લોકો ફોન પર વાત કરતા પણ ગભરાઈ રહ્યા છે। કેન્દ્ર સરકારે તમામ એજન્સીઓનો ઉપયોગ બીજાને નુકસાન કરવામાં કર્યો। દેશનો યુવા પેપર લીકને કારણે ઘણા પડકારો ઝીલી રહ્યો છે। આ ચૂંટણીમાં ભાજપ 300 બેઠક પણ પાર નહીં કરી શકે। जब काम गया हमें तनख्वाह नहीं है, जिनके पास काम है तनख्वाह बढ़ते नहीं जा रहा और तनख्वाह कभी कम भी हो गए। और बाजार में जो हम 2 साल पहले देते थे कुछ चीजों के लिए, आजकल अनअफोर्डेबल हो गया है, उसका दाम बढ़ गया है। किसानों के हाल देखिए, मोदी जी ने कहा था कि हम डबल करेंगे किसानों के हाल, लेकिन सारे किसान उनके खिलाफ है। साबरकांठाना लोकसभाना उम्मीदवार शोभना बारैयाए मोडासामां रोड शो कर्यो।
શોભનાબેન બારૈયા ટ્રેક્ટરમાં સવાર થયા તો મંત્રી ભીખુજી પરમારે ઉમેદવારનું ટ્રેક્ટર ચલાવ્યું। જાણે કે રાજનીતિના પગરણ માણતા શોભનાબેનના સારથી બન્યા ભીખુજી। જો કે મોટા તામઝામ સાથે નીકળેલા રોડ શો માટે શહેર ગઠબંધન અને યુવા મોરચા કાર્યકરો બાઇક લઈ જોડાયા હતા। વખતની જીત અને જંગી સમર્થન મળી રહ્યું છે। મહિલાઓ સંમેલનો કરી રહી છે, સર્વ સમાજ બેઠકો કરીને મને સમર્થન આપી રહ્યા છે અને ત્રીજી વાર મોદી વડાપ્રધાન સાહેબ બનવા જઈ રહ્યા છે એટલે સૌ ઉત્સાહિત છે, આનંદિત છે। ભારત માતા કી જય। જે વાતાવરણ ઊભું થયું છે એ પ્રમાણે જોતો કોંગ્રેસ નામ નિશાન થઈ ગઈ છે। કોઈ અસ્તિત્વ કોંગ્રેસનું દેખાતું નથી અને શોભનાબેન ઘણા બધા માર્જિનથી આ સીટ જીતશે એવો મને પૂરો વિશ્વાસ છે। સાબરકાંઠા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા રોડ શો શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને મોડાસા શહેરમાં આ રોડ શો જોઈ શકો છો આપ કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે શોભનાબેન બારૈયા તેઓ અને મંત્રી શ્રી ભીખુજી હાલ ટ્રેક્ટર ચલાવી રહ્યા છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં યુવા કાર્યકરો જોડાયા છે। ત્યાં કાર્યકરો ખાસ કરીને મોટી સંખ્યામાં જે ભારતીય જનતા પાર્ટી કાર્યકર છે જે ઉમેદવાર છે તેને જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ સંજોગોમાં જે મોડાસા શહેરમાં સમગ્ર શહેરમાં ફરી અને જે રોડ શો છે, શક્તિ પ્રદર્શન છે એ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। પ્રચાર પ્રસાર બંધ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે અને ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે। વડોદરાની વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મત વિસ્તારમાં રોડ શો યોજ્યો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા, જ્યાં લોકોએ ઠેર ઠેર બુલડોઝર પર ચડીને ફૂલોના વરસાદથી સ્વાગત કર્યું। ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં ભાજપની જાહેર સભા યોજાઈ। ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના સમર્થનમાં વેરાવળ ટાવર ચોકમાં જંગી જાહેર સભા યોજાઈ, જેમાં ભાજપના અગ્રણી યોગેશ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા। યોગેશ ગઢવીએ ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી। સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। દ્વારકાના ભાટિયા દીનદયાળ ચોક ખાતે ભાજપની જાહેર સભા યોજાઈ। આ જાહેર સભામાં રાજસ્થાનના કેબિનેટ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા। કલાકાર બ્રિજદાન ગઢવીએ દુહા છંદની રમઝટ સાથે લોકોને મનોરંજન પૂરું પાડ્યું। રાજ્યવર્ધનસિંહ રાઠોડે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે કોંગ્રેસ અને સાથી પક્ષોનું ગઠબંધન ભારતનો એકત્ર થયેલો કચરો છે। આખા દેશમાં નરેન્દ્ર મોદીની લહેર છે અને ફરીથી ત્રીજી વખત નરેન્દ્ર મોદીની સરકાર બનશે। जनसभा में रिलायंस ग्रुप ना धनराज नथवाणी खास उपस्थित रहा। अच्छा, कई बार ऐसे देशों के साथ खड़ा होना पड़ता। पूरे देश के अंदर प्रधानमंत्री मोदी ने जो विश्वास कायम करा है कि आर्थिक ताकत देश की जो बढ़ रही है वो आर्थिक ताकत आज गांव-गांव तक बढ़ रही है। अगर आपका परिवार आगे बढ़ सकता है तो केवल प्रधानमंत्री मोदी जी की गारंटी से आगे बढ़ सकता है। बाकी सब बांटने वाले हैं, बाकी सब देश को तोड़ने वाले हैं। बारडोली लोकसभा બેઠકના ઉમેદવાર પ્રભુ વસાવા માટે વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું। બારડોલીમાં યુવા ભાજપ મોરચા અંતર્ગત વિજય સંકલ્પ બાઇક રેલી ગાંધી રોડથી ધારાસભ્ય ઈશ્વર પરમારે બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું, જેમાં નગર પ્રમુખ, મહામંત્રી અને સંગઠનના હોદ્દેદારો જોડાયા હતા। આ બાઇક રેલીના માધ્યમથી તમામ મતદારોને અમે સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનને મત આપી અપાવી અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીનો જે લક્ષ્યાંક છે એ ગુજરાતની 26 પૈકીની એક બેઠક બિનહરીફ થઈ છે, ત્યારે બાકી રહેલી 25 બેઠકો 5 લાખથી વધુ મતે જીતે તે માટે આ એક બાઇક રેલીના સ્વરૂપે આજે બારડોલી વિધાનસભા મત વિસ્તાર ખાતે ખૂબ મોટી સંખ્યામાં બાઇક રેલીનું આયોજન થયું છે। સુરતમાં પીએમ મોદી સમર્થક એક યુવકની અનોખી પહેલ જોવા મળી। પીએમ મોદીની સિદ્ધિ લોકોને બતાવવા અને મોદીજીને મત આપવા યુવકે પોતાની કાર પર વિવિધ ચિત્રો દર્શાવતા પોસ્ટર लगाવ્યા। मोदी का परिवार विविध केंद्र सरकारनी योजनाओना नाम कार पर अंकित कर्या। टेक्सटाइल उद्योग साथे जोड़ायेलो सिद्धांत दोषी जेणे पोतानी कारने खास प्रकारनी लेमिनेशन कराव्युं छे, जे तिरंगा रंगमां छे। कार पर प्रधानमंत्री नरेंद्र मोदीनी तस्वीर साथे कलम 370 G20 नो लोगो अने राम मंदिरना दृश्यो अंकित कराया छे। राम मंदिर निर्माण 370 आर्टिकल, पीएम जनधन योजना, पीएम आयुष्मान कार्ड और अनेक सेवाओं
અને ભારતમાં જે લાવી છે અને ભારતને જે ખુશી મળી છે એ હિસાબથી હું બહુ પ્રભાવિત થયો છું અને એ હિસાબે મેં મારી પૂરી કાર એકવાર થીમ પર બનાવી. આણંદ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાએ મીડિયા સમક્ષ રજૂ કર્યો આણંદના વિકાસનો રોડમેપ. હોસ્પિટલ સહિત અન્ય માળખાકીય સુવિધાઓ કરી ખેડૂતોને ટેકાના ભાવનો પ્રશ્ન દૂર કરવા જણાવ્યું. સાથે જ વિદ્યાર્થીને કારકિર્દીલક્ષી માર્ગદર્શન માટે સાંસદ કાર્યાલયમાં કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરાશે તેમ જણાવ્યું. એ સંસદ સભ્ય કાર્યાલયમાં કાયમી ધોરણે બધા જ લોકો માટે ખુલ્લું રહે હોય એવું રોજગાર, શૈક્ષણિક અને કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવશે અને અદ્યતન સુવિધા ટેકનોલોજી સાથે ઘેર બેઠા પણ લોકો ક્યાં બેઠા ક્યાં એડમિશન લેવું, ક્યાં નોકરીની તકો છે, કઈ ફેકલ્ટીમાં જઈએ તો એના ફ્યુચરના સ્કોપ સારા છે, એ બધી જ માહિતી આપી શકાય, મેળવી શકાય એવું અદ્યતન શૈક્ષણિક, કારકિર્દી અને રોજગાર માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવશે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.